રજૂ કરી છીએ પ્રાસંગિક. વિષય છે વિશ્વ યુવા દિવસ. સંપાદન છે અશરફ નથવાણીનું. પઠન છે શીતલ વૈષ્ણવનું. વિશ્વ યુવા દિવસ આખા વિશ્વમાં 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. વિભિન્ન દેશોમાં અલગ અલગ દિવસે પોતાના દેશના યુવાનોની કોઈ મહત્વપૂર્ણ ગતિવિધિની સ્મૃતિ રૂપે આ દિવસ મનાવવામાં આવતો હોય છે. ભારતમાં યુવા દિન 12 જાન્યુઆરીએ મહાન આધ્યાત્મિક ગુરુ, દાર્શનિક અને વિચારક સ્વામી વિવેકાનંદની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે, જેમની યુવાનોની ક્ષમતામાં અતૂટ વિશ્વાસ દેશના યુવા નાગરિકોમાં ઊંડાણપૂર્વક ગુંજતો રહે છે. તેમનું પ્રેરણાદાયી જીવન અને સશક્ત સંદેશ યુવાનોને તેમના સ્વપ્નોને પોષવા, તેમની ઉર્જાને મુક્ત કરવા અને તેમના કલ્પનાશીલ આદર્શોને લાયક ભવિષ્યને આકાર આપવા અપીલ કરે છે. આ યુવાનોની વ્યાખ્યા 15 થી 29 વર્ષની વય જૂથના યુવાનો તરીકે કરવામાં આવે છે, જે ભારતની કુલ વસ્તીનો લગભગ 40% હિસ્સો ધરાવે છે. સમાજના સૌથી જીવંત અને ગતિશીલ વિભાગનું પ્રતિનિધિત્વ કરતું આ જૂથ રાષ્ટ્રનું સૌથી મૂલ્યવાન માનવ સંસાધન છે. યુવાનોને ટેકો આપવા, તેની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવા માટે યુવા અને રમતગમત બાબતોના મંત્રાલયના યુવા વિભાગ દ્વારા ઘણી યોજનાઓ અને પહેલ હાથ ધરવામાં આવી છે, જેમ કે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન. 1972માં શરૂ થયેલી NYKS વિશ્વની સૌથી મોટી યુવા સંસ્થાઓમાંની એક છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના વ્યક્તિત્વને વિકસાવવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓમાં જોડવાનો છે. રાષ્ટ્રીય યુવા નીતિ ભારતમાં યુવાનોના વિકાસ માટે 10 વર્ષના વિઝનની રૂપરેખા આપવામાં આવી છે, જે સ્થાયી વિકાસ લક્ષ્યાંકો સાથે સુસંગત છે. તે 5 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: શિક્ષણ, રોજગાર, યુવા નેતૃત્વ, આરોગ્ય અને સામાજિક ન્યાય, જેમાં સામાજિક સર્વસમાવેશકતા પ્રત્યે પ્રતિબદ્ધતા છે. નેશનલ યુથ કોર્પ્સ NYC યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 2010-11 દરમિયાન નેશનલ યુથ કોર્પ્સ નામની યોજના રજૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ શિસ્તબદ્ધ અને સમર્પિત યુવાનોનું એક જૂથ રચવાનો છે, જેઓ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવાનો ઝોક અને જુસ્સો ધરાવે છે. સર્વસમાવેશક વિકાસ સામાજિક અને આર્થિક બંનેની પ્રાપ્તિને સરળ બનાવે છે. નેશનલ યંગ લીડર્સ પ્રોગ્રામ NYLP યુવા વ્યક્તિઓમાં નેતૃત્વ અને નવીનતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી તેઓ સામાજિક અને આર્થિક વિકાસમાં અસરકારક રીતે ફાળો આપી શકે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એક સંસ્થાગત મંચ ઊભો કરવાનો છે, જ્યાં યુવાનો તેમના વિચારો વ્યક્ત કરી શકે અને તેમના જીવનને અસર કરતા આ પ્રકારના મુદ્દાઓ, ચિંતાઓ પ્રત્યે સ્થાનિક વહીવટી તંત્રનું ધ્યાન આકર્ષિત કરી શકે. રાષ્ટ્રીય યુવા પુરસ્કારો યુવાનો અને NGOના અનુકરણીય યોગદાનને માન્યતા આપીને દર વર્ષે રાષ્ટ્ર નિર્માણ, સામુદાયિક સેવા માટે તેમના દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યો માટે રાષ્ટ્રીય યુવા પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિગત પુરસ્કાર વિજેતાને ₹1 લાખનો રોકડ પુરસ્કાર, એક ચંદ્રક અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. સ્વૈચ્છિક યુવા સંસ્થાઓને આપવામાં આવતા આ એવોર્ડમાં સર્ટિફિકેટ, મેડલ અને ₹3 લાખની રકમનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સેવા યોજના 1969માં સ્થપાયેલી NSS વિદ્યાર્થીઓને હું નહીં પરંતુ તમે, સ્વયં સે પહેલે આપ ના સૂત્ર સાથે સામુદાયિક સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય યુવા દિવસ એ ભારતના ભાવિને આકાર આપવામાં યુવાનોની મુખ્ય ભૂમિકાની આવશ્યક યાદ અપાવે છે. NYKS, NYC, NYLP અને અન્ય જેવી વિવિધ પહેલો અને યોજનાઓ મારફતે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય યુવાન વ્યક્તિઓને સશક્ત બનાવવાનું ચાલુ રાખ્યું છે. તેમણે રાષ્ટ્ર નિર્માણ અને વ્યક્તિગત વિકાસ માટે માર્ગદર્શન આપ્યું છે. આ કાર્યક્રમોના સહયોગથી યુવાનો માત્ર પોતાના સપનાને સાકાર કરવા માટે જ સજ્જ નથી, પરંતુ રાષ્ટ્રની સામાજિક અને આર્થિક પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન પણ આપે છે, જે સમૃદ્ધ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારે છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.